જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બ્રેડ સેન્ડવિચ બનાવું છું. એ નાના બાળકોનો બહુ ખૂબ પ્રિય છે. એને તમે લંચ બોક્સમાં પણ ભરી આપો તો ચાલે એવું છે. આ પેન મૂકી છે, એમાં મેં 1 ચમચી તેલ મૂક્યું છે. હવે થોડું એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું. ફરી એમાં આ એક મરચું છે લીલું, એ સમારેલું છે, એ નાખીશું. એ નાખ્યા પછી અડધી ડુંગળી છે ઝીણી સમારેલી, એ નાખીશું. અને થોડી કાચી પાચી સાંતળી લેવાની છે, બહુ ફ્રાય નથી કરવાની. ક્રન્ચી ટેસ્ટ આવે એ પ્રમાણે એને કાચી પાચી સાંતળી લેવાની છે. હવે એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, થોડી હળદર નાખીશું અને લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. અને થોડી કાચી પાકી જે સાંતળવાની છે, બહુ શેકાવા નથી દેવાની. હવે આપણે આ 2 બટાકા બાફી અને મેશ કરેલા છે એ અંદર આપણે નાખી દઈશું. હવે મસાલો બધો મિક્સ કરી દઈશું. બટાકાનું જે મિશ્રણ છે એ આ મસાલામાં ભળી જવું જોઈએ. અને આ રીતે થોડું સાંતળી લેવાનું છે. હવે આપણું આ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે એક અડધા લીંબુનો રસ છે, એને 1 ચમચી છે એ અંદર નાખીશું. એનાથી ટેસ્ટ સારો આવે છે. હવે આપણું આ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ સેન્ડવિચનું પૂરણ તૈયાર થઈ ગયું છે. અને સેન્ડવિચ બનાવવા માટે મેં આ બ્રેડ લીધી છે. તમે મેદાની લઈ શકો છો, ઘઉંની પણ તમને જે સૂટ થાય એ પ્રમાણે લઈ શકો છો. હવે આ ગ્રીન ચટણી છે, એને હું થોડી આ એક બ્રેડ ઉપર લગાવીશ. તમે આની પર બટર પણ લગાવી શકો છો અને ચીઝ પણ છીણી શકો છો. આ રીતે ટેસ્ટ પ્રમાણે આપણે બધી બ્રેડને લગાવી દઈશું. આ પૂરણને આ બ્રેડ ઉપર આપણે આ રીતે લગાવી દઈશું. 1 ચમચી પૂરણ લેવાનું છે અને આખી બ્રેડ ઉપર આ રીતે લગાવી દેવાનું છે. તમે એની પર ટામેટા કેચઅપ પણ લગાવી શકો છો. હવે આ બીજી બ્રેડ લઈ અને આપણે એને આ રીતે બંધ કરી દઈશું. આ રીતે બધી બ્રેડને આપણે આ પૂરણ લગાવી દઈશું. આપણે એને ટોસ્ટર મશીનમાં નથી કરવાની, પણ જે આજનું ટોસ્ટર આવે છે એની અંદર મૂકી અને આપણે ગેસ ઉપર એને શેકવાની છે. આ રીતે આપણે બ્રેડ તૈયાર થઈ ગઈ છે અને થોડી હાથથી પ્રેસ કરી લેવાની છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને જે આ હાથનું ટોસ્ટર છે એનો ઉપયોગ કરીશું. આ ઇલેક્ટ્રિક નથી. હવે એને આપણે આ બ્રશથી તેલ લઈ અને એને ગ્રીસ કરી લઈશું. તમે એની અંદર બટર પણ લગાવી શકો છો. હવે આપણે આની અંદર આ બ્રેડ આ રીતે મૂકી અને મશીનને આ રીતે બંધ કરી અને આ ધીમા ગેસે એને આ રીતે શેકવા મૂકવાનું છે. 1-2 મિનિટ થાય એટલે એને ફરી હાથની મદદથી આપણે એને ઊંધું કરી દેવાનું છે, એટલે 2 બાજુ શેકાઈ જાય. આ રીતે કરીશું. આ ટોસ્ટર મશીનને આપણે 1-2 સેકન્ડમાં આ રીતે એને ફેરવતું જ રહેવાનું છે, એટલે આપણી બ્રેડ અંદર દાજી ના જાય અને બંને બાજુ એની ગ્રીલ થઈ જાય. એ રીતે એને ફેરવતા જ રહેવાનું છે. હવે આપણી બ્રેડ સેન્ડવિચ શેકાઈ ગઈ છે. એને આપણે આ રીતે ચીપિયાની મદદથી કાઢી લઈશું. તમારે જે રીતે કડક કરવી હોય એ રીતે એને શેકવાની છે. હવે બીજી પણ આ રીતે આપણે એની અંદર
મૂકી દઈશું અને એને બંધ કરી અને એ જ રીતે આપણે એને શેકીશું. હવે અમારી બ્રેડ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ તમારા બાળકો માટે બનાવીને એમના લંચ બોક્સમાં ભરી આપજો. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.